જય દ્વારકાધીશ ડાયરાને. તો આજે આપણો છે બ્લોગનો ત્રીજો દિવસ. પાણીની બોટલ ભરીને હવે આપણે જવાનું છે ગામમાં. દાંડર ખાઈને ભેગું બેઠી જ ગયું. હવે જાવું આપણે પાણી. ભેગું કાઢ્યું છે બારી ડેલાની. આ છે કાણક નેસની પ્રાથમિક શાળા. આમ બધી નકરા ભેહોના હાડકા જ પીડ્યા છે. અવાડિયો કવાડિયો ઉગી ગયો. ભેગું જાય છે નેરે. આમાં અઘો ઝેરી બહુ છે હાળી. કઈ હાહુ જેવું છે નહીં. ભેગું આવી ગયું છે પાણી અને વરસાદ ચાલુ થઈ ગયો છે. ભેગું ઉતરે છે હજી પાણી. આ ધોળી લીટી છે ત્યાં સુધી ચોમાસામાં પાણી ભરાય. ગોળિયા આવશે આવે છે આમથી ભેહું બેહાડી. વરસાદ ચાલુ છે અને આપણે દૂધ ઊનું કરીશી. દૂધ ઊનું થઈ ગયું છે. આપણે તેલ મૂકી દીધું છે. શાક બનાવવાનું છે. ડુંગળીનું ખાર્યું છે આજ તો નકરું. મરચાં નાખી દીધા છે ફૂલમ ફૂલ. આવી જાવ બે બંધ બાપુ છે. જય ભોળાનાથ જય ભોળાનાથ. શાક પાકી ગયું છે ને હવે ડાયરો બેઠો છે ભોજન લેવા.
હાલતી બગડે ભાઈ દંડે ઉપર હાલતી થોડો 3 વાગી ગયા છે ને હવે બને છે શા. શા પીને હવે ઘઉં હાંકશું. એક ભાઈ ને એક બાઈ બે વાટ માર્ગો હાલ્યા હતા કઈ ખબર જ નહીં પડે રમેશ. એટલે એમાં રસ્તામાં મોટર પાણી ચાલુ હતું એટલે અહીંયા પાણી પીવા ગયા એટલે એ ખેડૂએ પૂછ્યું પાણી પીને ઓલા ભાઈ હાલતા થઈ ગયા એટલે ખેડૂએ પૂછ્યું કે ભાઈ ઓલા ભાઈ જાય તમારે શું થાય તો એ બાઈએ જવાબ દીધો એમ કે ભાઈ વાત કરું તો વાર લાગે સેટું પડતું જાય એની હાવ ને મારી હાવ બે માં દીકરી થાય હવે એનો અર્થ તમારે ઉકેલીને કહેવાનો ઉખાણાનો જવાબ કોમેન્ટ કરી દેજો. હવે હાંકવાની છે આપણે ઘઉં. ધરવાણ ડૂબાયેલા જાય. પાણીમાંથી નીકળી ગયું ધમાદડામાં રમવો લીધે પાછો. હવે ઘઉં જાય છે સીધું ઘેરે. ભેહું દોવાઈ ગયું છે અને મોડલો આવ્યો છે આટો મારવા. આપણે લઈ જવાનું છે પીટીયુ ડેલો ખોડવા હતું. ભાંગી જાય ઓય. માન પીગું. ખાલી 4 આંગળનો ફેર રહી ગયો પર તમે ભાઈ તો આને કેટલો સતરાયો રમેશને પૂછો 4 આંગળ હોય તો ખોઈલો હોત ને કેટલો ખોઈ નહીં પાણો કાઢવો તો હે ને આખી